અચ્છા, હવે જે દશામાનું જે વ્રત છે ને એમાં 5 વર્ષ સુધી પૂજા કરવાની. તો માટીની સાંડળી બનાવવી હોય ને તો નદીમાં અથવા તો સમુદ્રમાં પધરાવવાની, અને 5 વર્ષ પછી પૂરા થાય એટલે પછી ચાંદીની, સોનાની કે પંચધાતુની સાંડળી બનાવવાની, અને એ છે એ બ્રાહ્મણને દાન આપવાની. વિચાર કરજો, બોલો જે ગારાની સાંડળી છે એનું જો દાન બ્રાહ્મણને કરવાનું હોય તો બ્રાહ્મણના ઘરે ઢગલો થાય ગારાનો. એટલે આ લોકો વ્યવસ્થા એવી કરી કે એ સાંડળીને છે એ દરિયામાં નાખે કે નદીએ પધરાવવાની, અને ધાતુની કે સોનાની કે ચાંદીની હોય અને તો એ બ્રાહ્મણને દાન આપી દેવાની અને વસ્ત્ર દાન કરવાનું. અને દાખલા તરીકે ભારતમાં બધી સ્ત્રીઓ જો આ વ્રત કરતી હોય તો બ્રાહ્મણોને તો કેટલું બધું દાન મળે, વિચાર કરજો. કૃષ્ણાબેન, તમારું શું કહેવાનું છે દશામાના વ્રત બાબતે? કૃષ્ણાબેન, તમે વાત કરો. હા, આમ જોઈએ ને તો દશામાં તો ઉભા કરેલા વ્રત છે. ખરેખર તો દશા પોતાની સુધરે એટલા માટે બહેનો આ વ્રત કરતા હોય છે, પણ જે બહેનો કરે છે દશાનો વ્રત, એ લોકોને કોઈની દશા સુધી સુધરી હોય એવું ક્યાંય દેખાણું નથી. કોઈની પણ દશા નથી સુધરી. અને આ છે કોઈ વ્રત છે, દશામાનું હોય કે શીતળામાનું હોય, કે એમાં દરેક વ્રતની અંદર બ્રાહ્મણોને ફાયદો થાય એ વાત એ લોકોએ બધા અંદર કાર્યક્રમો કર્યા હોય કે ભાઈ આ રીતના જ તમારે બ્રાહ્મણોને પૈસા મળે દરેક વ્રતની અંદર. એવા એક ષડયંત્ર જ છે, પહેલેથી ષડયંત્ર છે કે એ લોકો કાયમી રળતા જ રહે, અને આ લોકોને દશામાનું વ્રત કરે તો દશામાં જો બંધ થઈ જાય તો એ લોકોનો ધંધો બંધ થઈ જાય. કારણ કે દરેક વ્રતની અંદર ખર્ચો એટલો બધો થતો હોય છે કે એ ખર્ચો બિનજરૂરી તો છે જ, પણ બ્રાહ્મણોના ધરાવવા માટેનો જ છે. જો બ્રાહ્મણોને બોલાવ્યા વગર વ્રત કરે તો એ વ્રત આગળ ચાલે જ નહીં, અને બ્રાહ્મણો એટલું બધું પુષ્ટિ કરે નહીં કોઈ તહેવારનું, એવું હું માનું. તો સારું, કૃષ્ણાબેને વાત કરી. કૃષ્ણાબેન, તમારી ઉંમર કેટલી હશે અંદાજે? મારે 84 પૂરી થાય, અરે 64 પૂરા થાય ને ઓક્ટોબરમાં 65 બેસશે. અચ્છા, હવે તમે માનો કે યંગ હતા ત્યારે આ દશામાં હતા કઈ? નહીં, નહોતા. એટલે એનો મતલબ કે દશામાં છે ને એ છેલ્લા મને એમ છે કે 20 વર્ષથી આવ્યા છે, પેલા તો હતા જ નહીં. હા, બરોબર. હા, આમાં એવું છે કે પેલા દશામાં નહોતા અને શીતળા માતા નહોતા. શીતળા માતા એક રોગ હતો, અને એને એટલો ભયંકર રોગ હતો કે છોકરાઓ મરી જતા અને મોટા વડીલો ઘણી વાર મરી જતા. તો એ શીતળાનો રોગ છે ને એના ડામવા માટે આપણા જો ભારતના માણસો એટલા બધા શ્રદ્ધાળુ છે કે એ લોકોએ માતાજીનો આશરો લીધો કે એના માતાજી તરીકે પૂજવાથી શીતળા રહીને એ મટી જશે. અને જયારે વિદેશમાં જોઈએ તો વૈજ્ઞાનિક એ લોકોની શોધ છે, આપણા જેવું નથી. એટલે ત્યાંના જે એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિક હતા, એને શીતળાની રસી શોધી, અને એ શીતળાનો રસ જે રોગ હતો એ કાયમી માટે નાબૂદ કર્યો. તો ખરેખર જો આપણે કોઈને આપણે નમન કરવા જોઈએ તો ઈ એડવર્ડ જેનર છે, નહીં કે આ માનેલા શીતળામાં. બરોબર છે. સારું, કૃષ્ણાબેન સરસ મજાની વાત કરી કે એ જયારે નાના હતા, એટલે મારો પોતાનો અનુભવ એ છે કે આજથી 20 વર્ષ પહેલા દશામાં નામનું કોઈ તહેવાર હતો નહીં કે વ્રત નહોતું. તો એનો મતલબ એમ થાય કે દશામાં થી માંડીને આવી રીતે એક વ્યવસ્થિત આયોજન થાય છે કે આપણો જે પછાત વર્ગ છે, કોળી સમાજ છે, ઓબીસી ની બધી જાતિ છે, એ લોકો કાયમ ધર્મના નામે અફીણ પીધા કરે, ધર્મના નામે તહેવારો ઉજવા કરે, 10-10 દિવસ આમાં બગાડે. તો એવા તહેવારો એ લોકો બનાવતા જ રહે છે. એનો તમને એક દાખલો આપું કે આજથી વર્ષો પહેલા
અમે જયારે નાના હતા એટલે લગભગ આજથી લગભગ 55 વર્ષ પહેલા જય સંતોષીમાં આવ્યા હતા, હાવ નવા, કોઈ એનું કઈ નહીં. અને એ જય સંતોષીમાં નામનું પિક્ચર બની ગયું અને એટલું બધું હિટ ગયું અને સંતોષીમાં આખા બધા આપણા પછાત બધું ફેલાઈ ગયું. દર શુક્રવારે બહેનો એ સંતોષીમાં ઉજવે અને ગોળ ને દાળિયા ને એવું એની પ્રસાદી. અમે નાના હતા ને તો મને યાદ છે કે આપણા સમાજમાં બહેનો વધારે ભણેલા ન હોય અથવા તો ભણેલા ન હોય પણ એનું વ્રત ઉજવું હોય તો અમે 5મી 6ઠી કે 7માં ભણતા તો એ બહેનો એમ કે ભાઈ તું વાર્તામાં એમ અમને વાંચી દે. એટલે અમે લોકો કઈ ખબર ન હોય પણ જે ચોપડી લખ્યું હોય વાંચી દઈએ એટલે એ લોકો હાલે. 7-8 બહેનો ભેગા થાય, ગોળ ચક્કર ઉપર બેહે અને અમારે વાંચવાનું હોય. આ મારો અનુભવ કહે છે. તો લગભગ 10-15 વર્ષ સુધી એ હાલ્યું. પછી શું ને કે 15-20 વર્ષ પછી જય સંતોષીમાં ધીમે ધીમે ઓસરી ગયો. તો એ લોકો એક નવી માતાજી બનાવ્યા, વૈભવ લક્ષ્મી. આ એના માટે જ એ લોકોનું આયોજન છે. એના કોઈ તમને પુરાતત્વ વિભાગના કોઈ પુરાવા નહીં મળે, એનો જન્મ ક્યાં થયો, એના માતા પિતા કોણ હતા, કોઈ વસ્તુ નહીં. એમાં જે ગામના નામ આપ્યો હોય કે ભાઈ અવંતીપુર ને ફલાણાપુર ને એના કોઈ પુરાવા નહીં કે કઈ જગ્યા કયા રાજ્યમાં, કઈ નહીં. એ વૈભવ લક્ષ્મીનો લગભગ 10-15 વર્ષ આવ્યું. ત્યાર પછી એમ લાગ્યું કે ભાઈ આ તો બહુ હાલતું નથી એટલે દશામાં આવ્યા. તો એનો મતલબ છે કે દશામાનું ધીમે ધીમે આવી રીતે ઓછું થશે તો વળી પાછા એ લોકો નવા માતાજી લાવશે. આપણા માટે ધર્મના નામે કંઈક ને કંઈક રચ્યા બચ્યા રહે એના માટેનું કંઈક ને એ લોકો વ્યવસ્થિત આયોજન કરતા રહે છે. આપણો સમાજ છે ને એ આપણા ઓબીસી એસસી ને એસટી લોકો એ બહુ ધાર્મિક હોય છે અને માતાજી કે ભગવાનમાં વિશ્વાસ હોય. હવે હું બધાને એક સવાલ પૂછું છું કે તમે માતાજી વિશે શું કલ્પના કરો છો? માતાજી માટે તો આપણે સૌ બાળકો છીએ ને, તો માતાજી કોઈ એના બાળકો પ્રત્યે ભેદભાવ કરે ખરા કે ભાઈ એનું વ્રત નથી કર્યું એટલે? તમે જોજો ને આ બે ની કથા મેં સ્ક્રીન ઉપર મૂકી હતી, શીતળામાની અને દશામાતાની. તો જે એનું વ્રત ન કરે એની પાછળ તો માતાજી આમ કહીને કે એવા પાછળ પડી જાય કે એને હાવ ધનોત પણ જ કાઢી નાખે, એના છોકરાને મારી નાખે, એનું બધું રાજપાટ પડાવી લે. તો કોઈ મેં દુનિયામાં આવી માં કોઈ જોઈ જ નથી કે માં વિશે તમે આવું વિચારી શકો ખરો? આપણા ઘરમાં આપણી માં છે, છોકરાઓ ગમે એટલી ભૂલ કરે પણ માં કોઈ દિવસ કમાવતર થતી નથી. આ આપણો અનુભવ કહે છે. તો જેને આપણે માતાજી કહીએ છીએ, માં કહીએ છીએ, એ માં આપણું ખરાબ કેવી રીતે કરી શકે? તમે માં ઉપર વિશ્વાસ રાખો. તમે માનો છો તો એના ઉપર વિશ્વાસ રાખતા શીખો. તમે દશામાને માનો કે શીતળામાને માનો કે ચામુંડામાને માનો, ખોડિયારમાને, તો એની ઉપર વિશ્વાસ રાખો કે મારી માં છે એ કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરે. એના દાણા કે ફલાણું એના નિવેદ ન કર્યા હોય તોય ખરાબ ન કરે. માં કોને કહેવાય? એ માં કોને કહેવાય કે પોતે ભૂખી રહે અને છોકરાઓને ખવડાવે, એનું નામ માં. આ તો તમે જો ને બેયની વાર્તામાં આપણા હિન્દુ ધર્મમાં છે ને મોટા ભાગે બધા વ્રત તહેવારોમાં ડરાવે, ખૂબ ડરાવે કે આમ નહીં કરે તો આમ થઈ જશે. એક તો ડરાવે અને બીજી લાલચ. આ બે વસ્તુથી આખો ધર્મ હાલે છે. સતત ડર આપે છે અને લાલચ. તો કૃષ્ણાબેન તમારું આ બાબતમાં શું કહેવાનું છે? કૃષ્ણાબેન. મેં તો કોઈ દિવસ માતાજીનું વ્રત કર્યું જ નથી અને તો પણ હું એટલી બધી સુખી છું કે વાત પૂછોમાં. મને માતાજીના વ્રતમાં શું કરવાનું હોય એ પણ ખબર નથી. દશામાના વ્રતમાં પણ શું કરવાનું એ ખબર નથી. અને સીતા માતાના મંદિરમાં જઈને શું કરવાનું એ ખબર નથી. તો ખરેખર તો મેં તો કોઈ દિવસ શીતળામાનું કઈ કર્યું જ નથી, તોય હું કેમ સુખી છું? મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. માતાજી મને તો એવું લાગે છે કે માતાજી તો મારી માં તો મારે મને જન્મ આપ્યો એ જ મારી માં, જેને મેં જોઈ છે. જે મારે જોઈએ જ નથી એ માને મારે માનવું કેમ? હું તો એવું માનું કે હું અનુભવું ને એ જ સાચું કે ભાઈ મને અનુભવ શેનો થયો? તો મારી માનો અનુભવ થયો, જેને મને જન્મ આપ્યો. એના સિવાય કોઈ માતાજી કે મેં જોયા જ નથી. એ માતાના કલ્પનામાં હું માનીને પછી એના પાછળ હું બધું કરું તો એ ક્યારનું? મને તો એ સમજાતું જ નથી કે આ લોકોને માતાજી દેખાતા પણ નથી કે માતાજીનો કોઈ અનુભવ પણ નહીં થતો હોય. માત્ર એકલો વિશ્વાસ રાખીને ક્યાં સુધી જીવન જીવવાનું? મને તો એ બધું પાખંડ સિવાય બીજું કઈ દેખાતું નથી. સરસ કૃષ્ણાબેન. તો કૃષ્ણાબેન નું કહેવાનું છે કે ભાઈ એમ તો 63-64 વર્ષની ઉંમર છે,
તો આટલો એનો અનુભવ કેસ કે જીવનનો કે ભાઈ એ નથી કર્યું તો એને કોઈ નુકસાન નથી થતું.